This is Amir Hadiel. And this is Sahil Solanki. સેમ ટોકના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ફાઇનલી આજે મૂવી દેખ્યું અમે જમકુડી. આ મૂવી જમકુડી ગુજરાતી મૂવી નહીં પણ બોલિવૂડની પણ 99 મૂવીઓને પાછળ પાડીને એકલું જીતશે. કેમ કે એનું સોંગ જ છે 99 ને પાછળ પાડે એકલું જમકુડી રે જમકુડી. તો ભાઈ આ જમકુડી પાછળ પાડવા તૈયાર છે. અને સૌ પ્રથમ આપણે વાત કરીએ જમકુડીના પ્લોટની. તો રાણીવાડા ગામ છે, ત્યાં જમકુડી જે વર્ષોથી નવરાત્રી નથી થવા દેતી, ત્યાંની છોકરીઓ ગાયબ થઈ રહી છે, તો એનો પાછળ હાથ કોનો છે, એ દરેક વસ્તુને મૂવીની અંદર કઈ રીતે ફિટ કરી છે. તો એના પર સ્ટોરી બેઝ છે. વુમન્સ એમ્પાવરમેન્ટ કઈ રીતે એની અંદર બતાવ્યું છે, દરેક એક વસ્તુ મૂવીની સ્ટોરીની અંદર ભાઈ જે રીતે સેટ કરી છે, ભાઈ ડાયરેક્ટર રાઇટર દરેકની જે મહેનત મૂવીમાં છે પરફેક્ટ દેખાય છે. આગળ વાત કરીએ એક્ટિંગ, તો એક્ટિંગની અંદર માનસી પારેખનું જે ટ્રાન્સફોર્મેશન છે ભાઈ જોરદાર છે. મતલબ યાર શું કેવું એમના માટે. બહુ વધારે સ્પોઇલર નહીં, પરંતુ એમના જે અમુક જગ્યાએ એમનો રોલ છે, સ્ટાર્ટિંગમાં તમને એવું લાગશે કે નોર્મલ જે એમના બીજા મૂવીઝમાં હોય છે એ રીતનો જ એમનો રોલ છે, પરંતુ જે રીતે ક્લાઇમેક્સ નજીક આવે અને એમનો રોલ ચેન્જ થાય છે ભાઈ બહુ જ મસ્ત. એમના કો સ્ટાર છે એમની એક્ટિંગ તમને સ્ટાર્ટિંગમાં થોડી મલ્હાર ઠક્કર જેવી, જે મલ્હાર ઠક્કરની મૂવીઝમાં હોય છે એમની એક્ટિંગ એ ટાઈપની તમને લાગશે, થોડી ચુલબુલી અને એ ટાઈપ. પરંતુ તો પણ એમની એક્ટિંગ જેમ મૂવી આગળ વધે છે એમ એમની એક્ટિંગ પર ભાઈ આવી જાય છે લાઈન પર, અને મજા એ પણ એમની એક્ટિંગ પર આપી દે છે કે મજા. પછી આગળ વાત કરીએ ચેતન દયાની એક્ટિંગ, તો ચેતન દયાએ ઉલટી કરીને દિલ જીતી લીધું. ઉલટી કરીને એમણે દિલ જીતી લીધું છે ભાઈ, મતલબ કે એમને ઉલટી કરી બી દિલ જીતી લીધું. દર વાર એમને ભૂત જોયા પછી જે ઉલટી આવે છે કે એ ભૂત ઉપર જ ઉલટી કરી નાખે છે. ત્યારબાદ સંજય ગોરડિયા સરની એક્ટિંગ ભાઈ, મતલબ કે એમના થિયેટર્સ તમે કોમેડી એમના દરેક શો દેખ્યા હોય, પણ આની અંદર એમની જે કોમિક ટાઈમિંગ છે ભાઈ, આ મૂવીના દરેક એક્ટર્સ તમને થોડા પણ તમને નિરાશ નહીં કરે. દરેકની એક્ટિંગ એક નંબર. સાથે બીજીએમ સ્કોર ભાઈ, જ્યારે ટાઈમ પર જે બીજીએમ યુઝ કર્યા છે, હા યાર, જ્યારે પણ દેખાય છે જમકુડી, અને જમકુડીના જ્યારે પણ સીન આવે છે એ ટાઈમ પર જે બીજીએમ વાગે, કોઈ હોરર એલિમેન્ટ જે રીતે નાખ્યા છે મૂવીની અંદર, અમુક જે સીન લીધા છે ભાઈ, મતલબ કે એક બે ટ્રાન્ઝેક્શન સીન છે જે જમકુડીના, જે મતલબ કે યાર પરફેક્ટ હોરર મૂવી છે. જે તમે ભૂલ ભુલૈયા જોઈ છે, પછી એના પછી તમે જેટલી પણ હોરર મૂવી દેખી છે, તો એ રીતે ગુજરાતીની અંદર કંઈક નવું લાવવાનો ટ્રાય કર્યો છે. જે રીતે બોલિવૂડમાં સ્ત્રી ફિલ્મ છે એ રીતે આપણે કહી શકીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે જમકુડી. હા, કેમકે એ રીતનું જ આમાં એલિમેન્ટ છે. કોમેડી યાર ભરપૂર કોમેડી છે. કોમેડી પરફેક્ટ મિક્સચર છે. હોરર મતલબ હોરરની સાથે કોમેડી પ્લસ મિસ્ટ્રી, દરેક વસ્તુ આની અંદર તમને જોવા મળશે મૂવીની અંદર. તો એનો પ્લસ પોઈન્ટ એક મસ્ત એનો ક્લાઇમેક્સ, પછી એક નવરાત્રી વાળો સીન છે ગરબાનો, એ મતલબ યાર દરેક વસ્તુ પરફેક્ટ છે મૂવીની અંદર. તમે જરૂર એકવાર તમે ફેમિલી સાથે પણ જોઈ શકો. બહુ જ મસ્ત મૂવી છે, એકવાર જરૂર જોજો. ગુજરાતી મૂવીને સપોર્ટ કરો. હું દરેક ગુજરાતી મૂવીના રિવ્યુમાં કહું છું અને જરૂર કહીશ આગળ પણ, કેમ કે ગુજરાતી મૂવીઝ હાલ જે લેવલ પર જે સ્કેલ પર બની રહી છે અને જેટલી રીતે આગળ વધી રહી છે, સપોર્ટની જરૂર છે. આજે પણ અમે મૂવી દેખવા ગયા અને એમાં ઓલમોસ્ટ ફૂલ હતું, તો એ જોઈને ઘણી ખુશી થઈ. અને આજે પણ અમદાવાદના અમુક શો ફૂલ છે, તો એ જોઈને હાઉસફુલ જઈ રહ્યા છે. હજુ પહેલો જ શો દેખ્યો પણ આગળની બુકિંગ જોઈ, તો એ જોઈને બહુ જ ખુશી થઈ ગઈ. લોકો હવે જાગૃત થઈ રહ્યા ગુજરાતી મૂવી માટે પણ. તો એ વસ્તુ માટે તમે જરૂર સપોર્ટ કરો યાર ગુજરાતી મૂવીઝને, કેમ કે આગળ જઈ રહ્યું છે હવે ઇન્ડસ્ટ્રી. હું દરેક રિવ્યુમાં કહીશ આ વસ્તુ, તો કેમ કે યાર ગર્વ છે ગુજરાતીથી તો એ વસ્તુ પર કે આટલું આગળ જઈ રહ્યું છે મૂવી. દરેક ઇન્ડસ્ટ્રી યાર જવી જોઈએ યાર ગુજરાતી પણ એટલું આગળ. ઓવરઓલ આ મૂવીને હું જો રેટિંગ આપવા માંગુ તો 5માંથી 4 સ્ટાર આરામથી આપીશ ભાઈ, કેમ કે ડિઝર્વ કરે છે આ મૂવી. તો કેવું લાગ્યું રિવ્યુ કોમેન્ટમાં જરૂર બતાવજો. આગળ કઈ વસ્તુ પર જોઈએ રિવ્યુ એ પણ કહેજો. આજે મલ્હાર ઠાકરનું વેનીલા આઈસ્ક્રીમ મૂવી આવી રહ્યું છે OTT પર, થિયેટરમાં ના જોઈ શક્યા એની માટે સોરી, પણ રિવ્યુ લાવીશું, એનું ટ્રાય કરીશું આજે મૂવી જોઈને OTT પર. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. લાઈક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો યાર. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટેક કેર, બાય.